સુરત પોલીસના ઓપરેશન ડેટામાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ઘૂસણખોરીનો પર્દાફાશ થયો। એ વિગતો સામે આવી કે એજન્ટ્સ મારફતે માત્ર 5 થી 10 હજારમાં બાંગ્લાદેશથી ભારતમાં સેફ એન્ટ્રી થતી હતી। બાનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરથી ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી, તો બોર્ડર નજીકના ગામડાના સ્થાનિક એજન્ટ્સ જ મુખ્ય સૂત્રધાર હોય તેવું સામે આવ્યું છે। પકડાયેલા ઘૂસણખોરો સતત પોતાના રહેઠાણ બદલતા રહ્યા છે, તો રાંદેર છે, અમરોલી છે, અઠવા લાઇન્સમાં તેઓ રહેતા હોવાનું સામે આવ્યું છે। તમામ આરોપીઓને હાલ રાંદેર ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે। પોલીસે વોટ્સએપ ચેટ અને કોલ ડિટેલ્સના પુરાવા પણ એકત્ર કર્યા છે। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જે આખો પર્દાફાશ થયો છે કે 5 થી 10 હજારમાં નજીવી રકમમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી, સેફ એન્ટ્રી કરાવવામાં આવતી હતી, આ તમામ જે 129 લોકો છે તે માત્ર કઈ એક કે બે એજન્ટ મારફતે જ ભારત આવ્યા હતા કે પછી અલગ અલગ એજન્ટ આ રીતે કાર્યરત છે બોર્ડર ઉપર? જે પ્રીતિ, જે રીતે ઓપરેશન ડેલ્ટા સુરત સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું, ત્યારે સુરતમાં પણ આ રીતે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। અલગ અલગ વિસ્તારોમાંથી જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, તમામને બાંગ્લાદેશી જે છે અને શંકાસ્પદની જે છે ત્યાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ જે અસંગબંધો હતા, જેનું પ્રૂફ થઈ ચૂક્યું તેવા 129 બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા કુલ 15 થી 20 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે એમાં એક મોટો ખુલાસો એમ પણ થયો છે કે આ તમામ જે છે લોકો છે 15 થી 10 થી 15 જેટલા એજન્ટો, એટલે અલગ અલગ એજન્ટો મારફતે જે છે ત્રિપુરા હોય કે પછી અલગ અલગ સરહદોથી અહીં જે ભારતમાં ઘૂસણખોરી કરતા હતા, પાસપોર્ટ વિઝા વગર રાત્રે અંધારામાં એ લોકો બોર્ડર ક્રોસ કરતા હતા અને ભારત અને બાંગ્લાદેશી ત્રિપુરા બોર્ડરથી ઘૂસણખોરી કરાવતાની વાત સામે આવી છે। તે ઉપરાંત જ્યાં કોઈ નદી નાળા હોય તે ત્યાં બોટ મારફતે પણ જે છે તેઓ જે છે ઘૂસણખોરી કરતા હતા। ત્યારે એક મહત્વની બાબત એમ પણ સામે આવી છે, આ લોકો પાસે એજન્ટો જે છે માસ મોટી રકમ નહીં, પરંતુ માત્ર 10 થી 15 હજાર જેટલી મોટી રકમ જે છે વસૂલ કરતા હતા। હાલ જે તમામ જે બાંગ્લાદેશોની જ્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે, એટલે કે આ રાંદેર ભિક્ષુક કેન્દ્ર છે ત્યાં અંદર તમામને રાખવામાં આવ્યા છે। અહીં જે છે સ્પેશિયલ એજન્સીની ટીમો હોય છે, એસઓજી હોય છે, તમામની ટીમો અહીં રોજે રોજ આવે છે અને તમામની ધીરે ધીરે પૂછપરછ કરે છે। ત્યારબાદ તેમનું જે હાલ હવે ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે આમાં હવે પકડાયેલ જે તમામ લોકો છે તે તમામની એ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે, આ તમામ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે નહીં, એ લોકો કઈ રીતે આવતા તેની પર હાલ તપાસ ચાલી રહી છે। કેટલા લોકો આમાં સાથે જોડાયેલા હતા, તે એજન્ટ આ ભારત દેશનો એજન્ટ છે કે પછી સામેવાળો એજન્ટ છે, તમામ બાબતે હાલ જે છે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। નેશનલ એજન્સી સાથે પણ તમામ પ્રકારની જે છે પૂછપરછ કરવામાં આવી રહી છે, એટલે તમામ પ્રકારની માહિતીઓ એકત્રિત કરીને આ તમામ વિશે જે છે પોલીસ એક બાદ એક જે બાબતો બહાર પાડી રહી છે, ખુલાસાઓ કરી રહી છે, અનેક બાબતો સામે આવી છે। હાલ તમામને અહીં જે છે ભિક્ષુક કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને જે રીતે ઓર્ડર થશે તે રીતે તમામને જે છે અહીંથી સુરતથી બાંગ્લાદેશ જે છે ડિપોર્ટ પણ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।